જય હિન્દ ખેડૂત મિત્રો। તો છેલ્લે આપણા ચોળીનું વાવેતર કરેલું છે, મરચાં અને ચોળીનો પાક ભેગો આવ્યો હતો। તો તેની અંદર ઘણા દવાઓ નોખીને થાકી ગયા હોય છે, તો તમે જોઈ શકો તો છેલ્લે ઉપાય આવે તો એક મહિના કરી લેવાનો, જે હાલ અમારા ખેતરમાં ચાલુ જ છે। તો છે દવાનું જબરજસ્ત કામ કરતો હોય છે। તો એ છે આપણે તમને બતાવો તો ગૂગળનું ધૂપ આપણે ખેતરમાં ગંઢિયા આપતા લોકો, ઘરડા લોકો, તો અમે પણ આપીએ છીએ વર્ષોથી। એકવાર અવશ્ય તેનો ઉપયોગ કરવો જરૂરી છે। તમે જુઓ તમારે હાલમાં આ એક સાંજના સમયે આપવું પડતું હોય છે। આની અંદર ગૂગળના ધૂપની અંદર ઘણું બધું મિક્સ કરતા હોય છે અમુક લોકો। તો આ એક પ્રકારનું આમ જોવા જઈએ તો વાતાવરણ શુદ્ધ રાખે છે। એમ લોકો ખાલી વિચારતા હોય છે કે આપણે ગૂગળનું ધૂપ આપી દઈએ, પણ ગૂગળનું ધૂપના ફાયદા પણ ઘણા છે। એક તો જે મચ્છીઓ ઓછી પડતી હોય, વત્તા વાતાવરણ શુદ્ધ કરે છે ગૂગળનું ધૂપ। તો હાલમાં અમારે ચાલુ જ છે ખેતરની અંદર। તો સંધ્યાનો સમય પણ થઈ ગયો છે। તો ભાઈ છે આ છે ભાઈ ગામડાનું જીવન। ગામડામાં ઘણીવાર આવા પરંપરાઓ જોવા મળતી હોય છે। મરચાં જોઈશું અમે કાલને પરમ દિવસે વેણ્યા હતા, ચોળી ભેગા છે। મરચાંની હાઈટ પણ બહુ સરસ થાય છે। તમે જોઈ શકો છો મરચાં ચોળી ભેગા કેવા આવે છે। અમારા ખેતરની ચોળી છે। દર વર્ષે અમે અલગ ચોળી વાવતા। આમ તો ચોળી અલગ જ વાવાય, આંતરપાક આપણે કરીએ, પણ મને થોડું ઓછું અનુકૂળ આવ્યું છે, કારણ કે દર વર્ષે ચોળી અમારે જબરજસ્ત હોતી। એની જગ્યાએ મને હાલમાં થોડી આવે છે ખરા જબરજસ્ત, પણ એ કહેવાનો મતલબ કે જે મરચાં વીણવા પડતા હોય છે ત્યારે એને અમુક ટકા નમાવવું પડતું હોય છે, એટલે એમાં મજા નથી આવતી। અમારા ગેપ 5 ફૂટની રાખેલી હતી। આ પાળાથી આ પાળા વચ્ચે 5 ફૂટની ગેપ કમ્પ્લીટ રાખેલી હતી। તો હાલમાં કમ્પ્લીટ બુરાઈ ગઈ છે। જોઈએ મરચાંનો ફાલ કેવો છે ચોળી ભેગો। કાલે વાણી નાખ્યા છે આ ભાગની અંદર પણ TRS। તો મરચાંની આપણે વેરાયટીની વાત કરીએ તો મરચાંની વેરાયટી TRSનું અને સ્વાતિનું બિયારણ સારું આપતું હોય છે। અમે આ બે વેરાયટી વાવીએ છીએ દર વર્ષે, તેનું ઉત્પાદન પણ સારું મળતું હોય છે। ને TRSનું તો જો આપણે તેના મરચાંની વાત કરીએ તો 1 ફૂટની કમ્પ્લીટ હાઈટ થઈ જાય છે। તમે ચોળી તો જોઈ શકો છો, એ ચોળી આવે છે। 28 તારીખે વીણવાનું ચાલુ કર્યું છે। આજે તારીખ 10, સળંગ વીણીએ છીએ, એક કે દિવસ બંધ નથી રાખ્યા। આખું ખેતર છે અમારા 1 વીઘાનું વાવેલું। ને આપણે જે ટપકનો છેલ્લો છેડો હોય છે ત્યાં અમે વિચારી નાખ્યું છે આ વર્ષે। આ વર્ષે એવું વિચાર્યું કે લાવો દૂધી વાવી દઈએ। તો દૂધી વાવી હતી અહીંયા છેલ્લે ટાયર ઉપર ચડાવવા માટે, પણ ટાયર ઉપર નથી ચડી, પણ તેનો જે ખર્ચો હોય છે સાઈડનો, એ આરામથી આપણે એક જણની હાજરી 200-300 રૂપિયાનું નિકાલ દે છે કોનું।
પણ હાલ દૂધીના ભાવ પણ સારા છે, કારણ કે દૂધીના ભાવ તો અમારે બે ડીસાની અંદર બે માર્કેટ છે, એટલે અમે બીજી માર્કેટની અંદર જઈએ, એટલે કે ખાડિયા મિની માર્કેટ અને એક છે મોટી, જે આપણે બધે જોવા મળતી જ હશે મોટી સિટીની અંદર. તો અમે અમારા મિની માર્કેટમાં જઈએ તો દૂધીના ભાવ 15 થી 20 રૂપિયા મળતા હોય છે. અને ચોળીની વાત કરીએ, ચોળીના હાલમાં ભાવની વાત, તો ચોળી જેવી ક્વોલિટી, ચોળીની ક્વોલિટી પ્રમાણે ભાવ મળતા હોય છે. અમારે હાલમાં ચોળી સારી છે, કારણ કે છેલ્લા 2-3 દિવસથી ભાવમાં ઘટાડો આવી જાય છે, અને હાલમાં અમે 100 ચાલુ કરી છે. આ ખેતરની ચોળી 100 રૂપિયે વીણવાનું ચાલુ કર્યું. તો આજે અમે 80-90 હાલવાનું ચાલુ છે, કારણ કે બીજના ગોળ આપણે ઘણા ભાવ તો ના કહી ગઈએ, પણ જે હાલમાં રેગ્યુલર કન્ટિન્યુ ચાલુ છે તે ભાવની વાત કરીએ છીએ. તો અમારી ચોળી એકદમ સરસ આવતી હોય છે. તો તમે લોકો કમેન્ટોમાં કહેશો કે કયું બિયારણ છે, તો હું અવશ્યથી જણાવીશ, કારણ કે કોઈ કમેન્ટો કરશે એમને તો આપણે ફાઇનલ કહીએ જ છીએ કે કયું બિયારણ છે. હા, ને અમે સાઈડમાં તુરિયા વાવેલા હતા, આની અંદર તુરિયા પતી ગયા છે હવે એન્ડ. એના સાથે તુરિયાના હાટોનો હવે અમારે દૂધી ચાલુ છે હાલમાં, અને સાઈડમાં બીજી આપણે એક શાકભાજી, જે ઘણા ચકલાઓ ટ્રીપની અંદર પાણી પીવા આવતા હોય છે, ખિસકોલી ખાસ કરીને ખિસકોલી કટતી હોય છે, એટલા માટે આપણે નવો વિચાર આવ્યો હતો કે જે ખેતરના આપણે ચેટો હોય છે તો એમનું ખુલ્લી લેટર મૂકી દીધી ચકલા માટે પાણી પીવા માટે. પણ પછી આપણને એવો વિચાર આવ્યો કે ખુલ્લી લેટર પડી રહેશે, એના કરતાં કંઈક વાવી દઈએ. તો અમે આ વર્ષે તુરિયા વાવી નાખ્યા છે, જોઈએ કેવા આવે છે. હવે વાવી તો નાખ્યા છે, અને તુરિયાની તમે જુઓ તો કેવું લાગે છે આપણને, કે જબરજસ્ત નજારો જોવા મળે તુરિયા માટે. તુરિયા પણ આવવાનું ચાલુ થઈ ગયું છે. તો આ છે ભાઈ સાઈડ ઇન્કમ આપણા માટેની. તુરિયામાં એ નથી ખબર, મેં તો પહેલી વાર વાવ્યું છે, એટલે તુરિયાની માહિતી આપણને થોડી ઓછી છે. છતાં પણ એક વાત કહું કે તુરિયામાં આ કયા પ્રકારનો રોગ છે એ આપણે જાણતા નથી, પણ જે લોકો જાણતા હોય છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો કે ભાઈ તુરિયામાં આ પ્રકારનો રોગ છે. ઘણા લોકો તુરિયાની ખેતી કરતા છે, બહુ સરસ છે, પણ અમારા લોકો નથી જાણતા અમે, એટલે અમે થોડી ઓછી ખેતી કરીએ છીએ તુરિયાની અંદર. અને આ રોગની વિશે તમે અવશ્ય મને માહિતી આપજો. બાકી જે છોડ સારા છે, તમે જુઓ તો તુરિયા પણ બહુ સારા છે. તો ધીમે ધીમે આનો બેસાર ચાલુ થઈ ગયો છે. હાઇટની વાત કરીએ તો આ તમે જોઈ શકો છો તુરિયાની હાઇટ. તો ભાઈ અમારું ખેતર તમને કેવું લાગ્યું છે? તો તમારે પણ જો આવો જ નજારો જોવો હોય તો એકના ગામડામાં અવશ્યથી અમુક ઘણા લોકો ખેડૂતો વાવતા હોય છે, ત્યાં નજારો જોવા આવી જવાનું. તો તમે જે ગામડાનો નજારો જોઈ શકો છો તો બહુ સરસ છે. જે લોકો ગામની અંદર કહેતા હોય છે કે આવું છે, ના ભાઈ ના, એકદમ જલસા છે. હરેક જગ્યાએ મજૂરી કરવી જ પડે. મજૂરી કે ગામડાની અંદર વધારે પડતી હોય છે ખેતરની. ના, ખેતરની નહીં, બધે મજૂરી કરવી પડતી હોય છે. તો અમારા માટે આરી મજૂરી જ ગણવાલી લેવાની. સવારમાં અહીંયા વહેલા 6 વાગે હાજર થઈ જઈએ છીએ, પાછા 8 વાગ્યા સુધી વણવાની, પછી માર્કેટની અંદર ભરી દેવાની. હાલમાં તો હવે ચોળીનું આપણે વાવેતર ઘણું કરી દીધું છે. તો હવે જોઈએ કેવું રહે છે ભાવમાં આગળ હવે, કારણ કે શરૂઆતના ભાવ સરસ મળતા હોય છે, એટલે શરૂઆતના ભાવ આપણને બહુ મળી ગયા છે.
પાછળની તો ખબર નથી કે કેવા મળે છે. હવે આ વર્ષે ઘણા લોકો એમ કહેતા ચોળી બહુ વવરાણ છે, અને ઘણા લોકો નથી એનું ઉત્પાદન નથી લઈ ગયા, એટલે ચોળીના ભાવ હાલમાં પણ બહુ સરસ છે. આમાં તો ચોળીની અંદર 5 ફૂટમાંની અંદર વીણવાની કે હેડવાની જગ્યા પણ નથી રહી, એટલે આ વર્ષે તો 5 ફૂટ રાખી છે, પણ આવતા વર્ષે તો 6 ફૂટની ગેપ કરી દેવી, 1 ફૂટ વધારી દેવી. દર વર્ષે 5 ફૂટની રાખીએ છીએ, પણ આ વર્ષે થોડી એકદમ નજીક થઈ ગયું છે. ખેતરમાં આવીએ એટલે ચોળી ખાઈ લઈએ. જોઈ શકો ચોળી અમારી. આ હળવા માટે આપણે જે જગ્યા છોડી લીધી ખેતરની અંદર શરૂઆતની અંદર, ત્યાર પછી મેં અહીંયા દૂધી વાવી દીધી 2 કિલો. ભાઈ આંબાને કેરી દેશી ડાયરેક્ટ ખાવા મળતી હોય છે. મારા કાકાનું ખેતર છે, ત્યાં વાવેલું છે, તો તેમને મરચાં અને એરસાનો પાક કરે છે, અને જે મલ્ચિંગની બહાર થોડી ચોળી પણ વાવી દીધી છે એમને. તો ચોળી બહુ સરસ છે, જે સાઈડમાં ભેજ મેણિયાના નીચે આવતો હોય છે ત્યાંની વાત છે.